વાત ત્રીજા મુદ્દાની કરીએ। સુરત એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીને વધુ એક ઝટકો લાગી રહ્યો છે। એર ઇન્ડિયા એક્સપ્રેસે 1 જુલાઈ 2026થી સુરત બેંકોક રૂટ માટે બુકિંગ બંધ કરી દીધું છે અને મુસાફરોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। નફાકારકતા ન હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને જુલાઈથી તેનો અમલ પણ થશે। અગાઉ સુરત એરપોર્ટથી 5 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સંચાલિત થતી હતી, પરંતુ હવે તેમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। શાહબાજ જે ફ્લાઇટ છે તે પહેલાથી જ બંધ થઈ ચૂકી છે અને દુબઈની કેટલીક ફ્લાઇટની જે આવર્તનમાં ઘટાડો દેવામાં આવ્યો છે। તો હાલ પરિણામ એવું આવ્યું છે કે જુલાઈથી સુરતની માત્ર 2 જ ફ્લાઇટ છે તે હવે શરૂ થવાની છે। આ સાથે તમામ ફ્લાઇટ બંધ થતા લોકોને હાલાકી પડવાની છે અને લોકો મુશ્કેલીમાં મુકાવાના છે। સુરતનો એરપોર્ટ છે તે હવે આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી માટે ખૂબ જ જોખમી બની ગયો છે। તો આપણી સાથે સામાજિક કાર્યકર્તા સંજય ઇજાવા જોડાઈ ચૂક્યા છે। સંજયભાઈ, સુરતને હવે આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી નથી મળવાની, ફ્લાઇટ ધીમી ધીમી થઈ રહી છે। પ્રશ્ન બહુ ગંભીર છે, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી સુરત એરપોર્ટ એક્શન કમિટી અને અમે જાગૃત નાગરિકો આ સાથે જે લડતો ચલાવી છે એના ભાગરૂપે અંતે આ જે દુબઈના કનેક્ટિવિટી હોય અથવા શારજાની હોય, હમણાં જે બેંકોકની કનેક્ટિવિટી છે એ મળી છે। એટલે જનતાના મુવમેન્ટ પછી આ જે કનેક્ટિવિટી મળી છે। હવે એર ઇન્ડિયાનું જે ખાનગીકરણ થયા પછી હાલમાં જે બેંકોક અને સુરત અને વચ્ચેનું જે ફ્લાઇટ કનેક્ટિવિટી છે એ બંધ કરવા માટેનું એલાન કર્યું છે। 1 જુલાઈ પછી એના બુકિંગ ઓપન નથી મળતા, એટલે આ એક પ્રશ્ન એટલા માટે જ અત્યારે ઉપસ્થિત થઈ એવું લાગી રહ્યા છે। ખાનગીકરણ એરલાઇન્સનું થયા પછી અને અત્યારે પ્રોફિટેબલ સેક્ટર ઉપર જ ફક્ત એરલાઇન્સને જે વિમાની સેવા શરૂ કરવા માટેનું જે કાવતરું છે, એટલા માટે આ સુરતને જે 90% સુધીના જે લોડ સુરતથી જે બેંકોક અને બેંકોકથી સુરતને જે ફ્લાઇટને મળતું હતું અને એ જે ફ્લાઇટ હાલમાં બંધ કરવા માટેનું વિચારણા ચાલી રહ્યા છે એ એટલા માટે છે કારણ કે 100% સીટ ભરાતી નથી, અથવા જે છેલ્લી જે 10 કે 15 સીટો જે હોય છે જે એકદમ ઊંચા ભાવે જે વેચાતું હોય કે 30,000, 40,000, 50,000 એ જે રેટે વેચાતું હોય એ જે સીટો ખાલી રહી જાય છે એવી બહાના બતાવે છે। એટલા માટે આ અત્યારે ખાનગીકરણ આની અંદર અત્યારે એક ખૂબ મહત્વનો મુદ્દો બની ગયું છે એવું અત્યારે મને લાગી રહ્યું છે। જી બિલકુલ સંજયભાઈ, અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।